નમસ્તે, ઋત્વિક પટેલ, જિલ્લા સહાયક એબીવીપી જામનગર। આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર શાખા દ્વારા અહીંયા ડીકેવી સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું એની પાછળનું કારણ એ હતું કે હમણાં આપણે જોઈ શકીએ છીએ રાજ્યમાં વિવિધ કોલેજોમાં, વિવિધ શાળાઓમાં જે મર્ડરની ને એ બધી ઘટનાઓ બની રહી છે। હાલ એક હમણાં જ આપણે તાજેતરનો દાખલો જોવા મળે તો કર્ણાવતી, જેમ અમદાવાદમાં એક 7 ડે સ્કૂલમાં પણ મર્ડરની ઘટના બની છે। એવી જ રીતે કચ્છમાં પણ એક મર્ડરની ઘટના બની છે। તો આ જે શૈક્ષણિક સંકુલોમાં જે મર્ડરની ઘટના વધી રહી છે તો એના વિરોધમાં કે એમાં એક અમારી માંગ એવી છે કે પૂરતું જે શૈક્ષણિક સંકુલ છે એમાં પૂરતી સેફટી રાખવામાં આવે, એમાં વધારેમાં વધારે સેફટીના કર્મચારી રાખવામાં આવે, સીસીટીવી કેમેરા પૂરતા રાખવામાં આવે। અને આજરોજ આપણે આવેદનપત્રમાં જે અમારી માંગ છે એ એસપી સાહેબ થકી હોમ મિનિસ્ટર અને આપણા જે રાજ્યના ગૃહમંત્રી કહેવાય એવા હોમ મિનિસ્ટર સાહેબને પણ મોકલવાના છીએ। જય હિન્દ, જય ભારત।